નમસ્કાર, હું ડૉક્ટર અમેરા, મેડિકલ ઓફિસર ડૉક્ટર સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ. આજે આપણે વાત કરીશું લંઘન વિશે. યત કિંચિત લાઘવ કરમ દેહે તદ લંઘનમ સ્મૃતમ, અર્થાત જે થેરપી, ઔષધ તથા દ્રવ્યો શરીરમાં લઘુતા ઉત્પન્ન કરે તેને લંઘન કહેવામાં આવે છે. આપણા શરીરનું સંચાલન ત્રિદોષ દ્વારા થાય છે. શરીરમાં જો વાત દોષના ગુણ લઘુતા ઉત્પન્ન કરે તથા કફ દોષના ગુણ ભારેપણું ઉત્પન્ન કરે છે. આપણા શરીરમાં કફ પિત્ત દોષનો પ્રકોપ થાય ત્યારે શરીરમાં સ્ત્રોતસ બ્લોક થાય છે, જેના લીધે પાચન નબળું પડે છે. લંઘન થેરાપીમાં હળવું સુપાચ્ય ખોરાક તથા દ્રવ્યો આપવામાં આવે છે, જેનાથી શરીરનું જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે અને મેટાબોલિઝમ વધે છે. લંઘન થેરાપીમાં વિવિધ ગુણ જેમ કે લઘુ ઉષ્ણ તીક્ષ્ણ તથા કટુ તિક્ત કષાય વાળા ઔષધ તથા આહારથી શરીરમાં કફ દોષનું શમન થાય છે. એના લીધે શરીરમાં રહેલા ટોક્સિન્સ, જેને કે આયુર્વેદમાં આમ કહેવાય છે, એનું બ્રેકડાઉન થાય છે તથા પોષક દ્રવ્યોનું ડાયજેશન થઈને શરીરમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આજકાલ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે, પણ કેવી રીતે કરવું એ લોકોને હજી ખ્યાલ નથી. એના લીધે જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા. આયુર્વેદમાં વર્ણવેલા લંઘન થેરાપીના પ્રિન્સિપલ્સ જો ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં યુઝ કરવામાં આવે તો એમાં ઘણું સારું રિઝલ્ટ મળી શકે એમ છે. અત્યારના સમયમાં લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ જેમ કે ઓબેસિટી, ડાયાબિટીસ જેવા કફવર્ધક રોગોનું પ્રમાણ ઘણું વધી ગયેલ છે, જેનું મુખ્યત્વે કારણ ફાસ્ટ ફૂડ તથા અનહેલ્ધી લાઇફસ્ટાઇલ છે. આવા રોગોની ટ્રીટમેન્ટ સાથે જો લંઘન થેરાપી આપવામાં આવે તો ખૂબ જ લાભદાયક થશે.